વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લિક્વિડિટીના હિસાબોમાં ઉદાહરણ નંબર 4 અને 5 જોઈશું. ઉદાહરણ નંબર 4 પાના નંબર 275 ઉપર આવેલું છે, જે એ રકમ આ મુજબ છે. તો એ મુજબ આપણે દાખલો ગણીએ તો મિલકતના કેટલા કેટલા ઉપજ્યા એ નીચે ટોટલ રકમ આપી દીધેલી છે. અને એમાં લખ્યું છે કે 28,41,000 રૂપિયા, જેમાં સંપૂર્ણ સલામત લેણદારો પાસેની જામીનગીરીનો પણ સમાવેશ થાય છે. બરાબર છે. એટલે 28,41,000માંથી જામીનગીરીની રકમ જે છે 2,40,000 એ આપણે અલગ દર્શાવીએ, એમાંથી બાદ કરીએ તો 28,41,000 અહીંયા લખાય. પણ એમાં ચોખ્ખું લખ્યું છે કે જામીનગીરીના જે 2,40,000 રૂપિયા એનો સમાવેશ આમાં થયેલો છે. એટલે 2,40,000 આપણે અલગ લખી અને 28,41,000 જે આપ્યા છે એ ચોખ્ખી મિલકતનો ઉપજ કહેવાય. એમાંથી બાદ કરી એટલે 26,01,000 વધે. આ બેનું ટોટલ આપણે નીચે દીધેલું છે 28,41,000 થાય. પણ એમાં આપણે કીધેલું છે કે સંપૂર્ણ સલામત લેણદારો પાસેની જામીનગીરીનો ઉપજનો એમાં સમાવેશ થાય છે. એટલે કહેવાનો મતલબ શું છે, મેં નીચે લખ્યું છે. જો સંપૂર્ણ સલામત લેણદારોએ પોતાની જામીનગીરી લિક્વિડેટરને વહેંચવા માટે આપી દીધી છે, જેથી તેની આવક પૂરેપૂરી આવક બાજુ અને જાવક બાજુ તેમને ખરેખર ચૂકવણું લખાશે. હકીકત આમાં શું છે કે મેં અગાઉ પણ આપણે જોયું હતું દાખલાઓમાં કે સંપૂર્ણ સલામત લેણદારો પોતાની જામીનગીરી પોતે જાતે પણ વેચી શકે, અને જાતે ન વેચે તો લિક્વિડેટરને આપી દે, અને લિક્વિડેટર શું કરે, એની પોતાની જે રકમ જે ચૂકવવા પાત્ર એ બધી એને ચૂકવી આપે અને બાકીની રકમ પોતે હિસાબમાં રાખે. તો આમાં મિત્રો એવું થયેલું છે કે સંપૂર્ણ જામીનગીરી છે એ લિક્વિડેટરને આપી દીધેલી છે 2,40,000. એટલે મિલકતોની જે ઉપજ ટોટલ આપેલી છે એમાંથી આપણે બાદ કરીને અલગ દર્શાવી અને એને શું કર્યું છે, સંપૂર્ણ સલામત 2,10,000 જે લેણદારો આપેલા છે, આપેલા રકમમાં એને ચૂકવી દીધા. એટલે ઓટોમેટિકલી 30,000 આ બાજુ ઉપજમાં આવી ગયા. આમ તો આપણને દાખલામાં શું કહે છે કે જામીનગીરીઓના ઉપજના વધારો આપણને મળ્યો, આમાં વધારો 30,000 છે એ ઓટોમેટિકલી આવી ગયો. આમાં આ દાખલામાં એ સમજવાનું છે કે ડાયરેક્ટ વધારો આપેલો નથી, એમને જામીનગીરી છે એ લિક્વિડેટરને આપી દીધી લેવાથી લિક્વિડેટરને પૂરેપૂરી રકમ આવક બાજુ આ બાજુ દર્શાવવી પડશે, અને આ બાજુ સંપૂર્ણ સલામત લેણદારો ચૂકવવામાં આવશે. આમ બીજા દાખલાઓની અંદર જે જ્યારે આપણને એમ આપેલું હોય ને કે ભાઈ સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો મળ્યો, તો આ બાજુ સંપૂર્ણ સલામત લેણદારો નહીં હોય, કારણ કે એ લિક્વિડેટરને પોતે આપેલો નથી, પોતે જાતે પૈસા લઈ લીધા છે. એટલે અહીંયા શું છે, લિક્વિડેટરે પોતે બધું સંચાલન કર્યું છે, એટલા માટે પૂરેપૂરી આવક જામીનગીરીની આવક તરીકે લેખાશે અને ચૂકવણી તરીકે સંપૂર્ણ સલામત લેણદારો લેખાશે. બીજી કોઈ આવક છે નહીં, આ એક જ છે. ટોટલ 28,41,000 જો આ બાજુની આવક, બરાબર. ટોટલ મિલકતોની એમાં બે અલગ અલગ ભાગ આપણે પાડી નાખ્યા. પછી સંપૂર્ણ લેણદારો ચૂક્યા પછી 5 મજૂરોનો પગાર એ પણ પૂરેપૂરો ચૂકવવો પડે, કારણ કે પ્રેફરન્શિયલ લેણદાર છે 30,000, 20,000 ખર્ચ ચૂકવવો પડે. લિક્વિડેટરનું મહેનતાનું આપેલું છે એ ચૂકવવું પડે. પ્રેફરન્શિયલ લેણદારો છે 37,000ના, બરાબર છે. 37,000ના કયા, તો પ્રેફરન્શિયલ લેણદારો અમારા 6 કારકુનના 7,000 છે એ પગાર, કારકુનનો પગાર 7,000 અને 30,000 ચાલુ વર્ષના ચૂકવવાના છે. 5 મજૂરોનો પગાર 30,000, બરાબર છે. અમે લખ્યું છે પ્રેફરન્શિયલ લેણદારો 7,000 આપણને આપેલા છે દાખલામાં, 3 માસના પગારના કારકુનના, અને 30,000 રૂપિયા 5 મજૂરોનો પગાર છે. કારકુનનો પગાર કેટલો છે, 30,000 ચાલુ વર્ષનો, બરાબર છે. અને ટોટલ થશે 37,000. એટલે જો 5 વર્ષનો છે લેણદાર, પ્રેફરન્શિયલ લેણદારોમાં 7 વર્ષના કારકુનના પગાર છે અને 30 વર્ષ ચાલુ વર્ષનો શું છે, ઇન્કમ ટેક્સ
ચાલુ વર્ષનો ઇન્કમ ટેક્સ છે. અને ચાલુ વર્ષનો ઇન્કમ ટેક્સ, એ ઇન્કમ ટેક્સ તમે જો 35,000નો આપેલો છે. એમાં 35,000માં નીચે સૂચના લખી છે કે 5,000 આકરની 25ની છે. આપણે હિસાબ બનાવીએ છીએ 26નો, એટલે ગયા વર્ષનો ના ચાલે. બરાબર છે, એટલે બરાબર સમજી લેજો. આ પ્રેફરન્શિયલ લેણદારોમાં 7,000 કારકુનનો પગાર જે આપેલો છે આઇટમ નંબર 4માં, અને 30,000 ઇન્કમ ટેક્સના કયા લખ્યા કે 35,000 જે ઇન્કમ ટેક્સના આપેલા છે સ્થાનિક વેરાના, એમાંથી નીચે સૂચના લખી છે કે 5,025ના સાલના છે, એટલે 12 મહિના ઉપરના છે. આપણે એટલે બાકીના 26ની સાલના લખ્યા, એટલે 26ની સાલના 30,000 લખી, ટોટલ 37,000 પ્રેફરન્શિયલ લેણદાર લખ્યા. અને 5,000 બિન સલામતમાં જવા દીધા. 5,000 શેમાં જવા દીધા? બિન સલામતમાં. બરાબર છે. પછી આગળ જોઈએ તો તરતારી બેન્ચરવાળા 15 લાખ એ પૂરેપૂરા આવશે. બિન સલામત લેણદારો હવે ચૂકવી દેવાશે. અહીં રે 8,39,000, 8,34,000 તો આપેલા જ છે. એમાં 5,000 ઇન્કમ ટેક્સનો વધારો થયો. આ 35,000ના બે ભાગ પડ્યા. 30,000 આવશે પ્રેફરન્શિયલમાં, 5,000 આવશે બિન સલામતમાં. એટલે આટલું જે લેણદારો છે એનો 8,39,000 શું લખાશે? બિન સલામત લેણદારો. શું કહેવાશે? બિન સલામત લેણદારો. 8,34,000 એ આપણને આપેલા છે. બિન સલામત લેણદારો આપી દીધા છે. શું આપે છે? બિન સલામત લેણદારો આપ્યા છે. એમાં 5,000નો શું થાય છે? વધારો થાય છે, વત્તા 5,000 આવકવેરો, એટલે ટોટલ 8,39,000 થાય છે. પછી પ્રેફરન્શિયલ હોલ્ડરો એ આપણને 1 લાખના છે. કેટલા છે? 1 લાખના. તો એ પણ એને ચૂકવવા પડશે. ઉપર જણાવેલા છે 1 લાખના. બાકીની જે રકમ વધે એ ઇક્વિટી શેર હોલ્ડરને અપાય. તો ઇક્વિટી શેર હોલ્ડરને ભાગે કેટલા આવે છે? 50,000 આવે છે. એ લોકોના 5 લાખ છે, પણ 10 રૂપિયા લખે 5,000 શેર છે, બધાને 10 રૂપિયા મળશે, એટલે 50,000 રૂપિયા બાકીનું રકમ લખાય. આ કેવી રીતે શોધાય? જેમ આપણે નફો નુકસાન સુધી છે, આ બાજુનું આવકનું ટોટલ મારી, આ બાજુનું આટલા સુધી ટોટલ મારવાનું. ખૂટતી રકમ છે એ ઇક્વિટી શેર હોલ્ડરને આવે. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત બે બાજુ મળી જાય છે, ન મળે તો આપણે છેલ્લી રકમ છે એ ઇક્વિટી શેર હોલ્ડરને પરત કરી છે એ રીતે માનવાનું થાય. તો મિત્રો આ રીતે ઉદાહરણ નંબર 4 થશે. ઉદાહરણ નંબર 5માં પણ એવી રીતે જ છે. બધા ઉદાહરણોમાં હવે તમને આવડી જશે, કારણ કે કયા પસંદગીના અને કયા બિન સલામત છે તમને હવે ખબર પડી ગઈ છે. ઉદાહરણ નંબર 5નું જે છે ઉદાહરણ 5, તો આ પ્રમાણે તમને પાકું સરવૈયું આપી દીધેલું છે. ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેરને જામીનગીરી પીધી, પાછળ બિન ચાલુ દેવા, ચાલુ દેવા, મિલકતો બધી આપી દીધેલી છે. અને કેટલા ઉપજા એ પણ આપેલું છે બધું. બરાબર છે. લિક્વિડિટીનું મહેનતાણું 2% લખવાનું છે. ખર્ચ છે, પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. તો મિત્રો આ દાખલાની અંદર પેલી આવક જોઈએ તો મિલકતોની આવક છે. તો જે મિલકતોના ઉપજા છે એ આપણે લખી નાખી. તો બેજાનું 7 લાખ કારખાના નીચે લખ્યું છે. પ્લાન્ટના 2,40,000 લખ્યા છે, નીચે જ લખેલા છે. 59 મોટર વાહનના, 1.5 લાખનો સ્ટોક, અને 60,000 બાકી હપ્તા મળ્યા. અને બાકી હપ્તા મળ્યા એના, અને 60,000ના દેવાદાર, અને બાકી હપ્તા મળ્યા એના 25,000. બરાબર છે. એ આપણે લખવાના છે. તો એ આપણે 25,000 કેવી રીતે? તો એમાં લખ્યું છે કે કંપનીના આર્ટિકલ અનુસાર બહારના દેવા લિક્વિડેશન ખર્ચ પછી પ્રથમ પ્રેફરન્સ શેરને બાકી રહેલા તમામ ડિવિડન્ડ ચૂકવો. પછી પ્રેફરન્સ શેરની રકમ 12.5 શેરની પ્રીમિયમ સાથે ચૂકવી, અને છેલ્લે જો રકમ બાકી રહે તો સેલરોને ચૂકવવી. બરાબર છે. તો હવે આપણે ગણતરી કરીએ તો મિલકતોના આટલા ઉપજ્યા. કેટલા? 12,09,000.
અને પાકા સરવૈયામાં જોઈએ તો આપણને ઇક્વિટી શેર મૂડી આપેલી છે અને પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે. તો આ બાજુ પહેલાં લિક્વિડેશન ખર્ચ આપેલો છે, એ સૌથી પહેલો આવશે 3750. પછી આ જે મિલકતના ઉપજાવ્યા છે એના ઉપર 18% લેખે કમિશન 30,225 થશે. પછી બીજા દેવા જોતા જઈએ 1 લાખના ડિબેન્ચર છે, એના ઉપર બાકી વ્યાજ 2500 લખ્યું છે. હવે ડિબેન્ચરમાં એમાં લખેલું છે કે ડિબેન્ચર છે એનું બાકી વ્યાજ છેલ્લે લખેલું છે 31/3/26 રોજ ચૂકવ્યું, અને આપણો હિસાબ છે 31/12 એટલે 3 મહિનાનું ચૂકવવાનું થશે. તો એમાં 3 મહિનાનું વ્યાજ આપણે ડિબેન્ચર જે છે 5%ના, તો PRN છેદમાં 1200 કરીએ તો 1250 આવશે. કેટલા આવશે એ હવે તમને ગણતા આવડી ગયું હશે. 1 લાખ ગુણ્યા 5 ગુણ્યા 3/1200 કરશો એટલે 1250 આવશે. તો એ ટોટલ 1,03,750 થશે. લેણદારો આપી દીધેલા છે 1,15,000, એમાંથી વટાવ કાપવાનું લખ્યું છે નીચે કે 5% વટાવ કાપો, તો 5% વટાવ કાપીને ચોખ્ખા લેણદારો લખવાના. અહીંયા બે મૂડી 58,000 લખી છે, તો એ પણ 58,000 અહીંયા લખી દેવાશે. પ્રેફરન્સ શેર હોલ્ડરની અંદર કયા કયા આવશે? તો પ્રેફરન્સમાં જે મૂડી છે એની પૂરેપૂરી ચૂકવણી થશે, બરાબર છે. એનું ડિવિડન્ડ જે 1,20,000નું છે એ પણ પૂરેપૂરું ચૂકવવું પડશે, અને પ્રીમિયમ એનું 75,000નું છે, બરાબર છે. 12.5 પ્રીમિયમ જે દીધું છે એટલે 18 રૂપિયા લેખે એનું પ્રીમિયમ થાય. કેટલા શેર છે? 6,000, અને 5% લેખે એનું વ્યાજ લખીએ તો ડિવિડન્ડ 1,20,000 થશે, અને પ્રીમિયમ 18% લેખે 18 રૂપિયા લેખે 6,000 શેરનું 75,000 રૂપિયા થશે. ટોટલ થઈને 7,95,000 રૂપિયા પ્રેફરન્સ શેરને આપવાના થશે. અને બાકીની રકમ શું કરવાની? આ બાજુનો આવકનો તો સરવાળો મારો, અહીંયા આ બાજુ આટલા ખૂટશે, આટલા સુધીનું ટોટલ મારો, એટલા સુધીનું ટોટલ આવશે 10,99,975. આમાંથી બાદ કરો એટલે આટલા આવશે 134,025. એટલી રકમ કોને આપી દેવાની? ઇક્વિટી શેર હોલ્ડરને. ઇક્વિટી 3 લાખના છે, પણ એટલા પૂરા એને અપાશે નહીં. જે વધે ઇક્વિટીને અપાય 134,025 આપ્યા. તો મિત્રો આ રીતે એને દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. દાખલા નંબર 6 આપણે અગાઉ ગણાવી દીધેલો છે, એટલે ટોટલ દાખલા 6 પૂર્ણ થયા છે. તો આ રીતે દાખલાઓમાં તમે જોયું હશે કે આવક પછી જાવક બાજુમાં જેટલા દેવાદારો છે એને ચૂકવતા જવાનું છે. એક ડિબેન્ચરનું વ્યાજ ને પ્રેફરન્સ શેરનું વ્યાજ એ ધ્યાનમાં રાખવાનું છે. એ બાકી હોય તો એ પૂરેપૂરું ચૂકવી દેવાનું. બાકી તો સૂચના મુજબ આપણે કરવાનું છે. બીજું કાંઈ એમાં બહુ લાંબી ગણતરી કરવાની હોતી નથી. જેટલી રકમ ખૂટે એ હંમેશા ઇક્વિટી શેર હોલ્ડરને પરત એમ લખી દેવાનું. આ બાજુ કોઈ દી નહીં ખૂટે, આવક એ આવક રહેશે, આ બાજુ જ ખૂટશે. ખર્ચા બાજુ જાવક બાજુ રકમ ખૂટશે, કાં તો બે સરભર થઈ જશે, આ બાજુ વધશે નહીં ક્યારે. જો પૂરેપૂરા પૈસા દેવાઈ જાય તો બંને સરભર થઈ જાય. એક દાખલો આપણે એવો જોયો હતો કે બંને સરભર થઈ જાય, પણ સરભર ન થાય તો આ બાજુ જે રકમ ખૂટે ઇક્વિટી શેર હોલ્ડરને પરત એમ કરીને લખી દેવાનું, કારણ કે જે વધે રકમ એ લોકોને આપવાની હોય છે બધા દેવા ચૂકવીને. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.